વડોદરાના છેવાડે આવેલા ઉંડેરા ગામના રહીશો તંત્રની બેદરકારીને કારણે ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વિસ્તારમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે, તેમ છતાં તંત્ર આંખેથી ગાંધારીના પાટા હટાવવાનું નામ નથી લેતું। વડોદરા શહેરમાં શુક્રવારે રાત્રે પડેલા ભારે વરસાદે તંત્રએ કરેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। શહેરના છેવાડે આવેલ ગોરવા પંચવટી વિસ્તારથી ઉંડેરા સુધીના રાજમાર્ગ પર આવતી સોસાયટીના રહીશો વિસ્તારમાં ફેલાયેલ ગંદકીના કારણે ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની સરહદ પર રહેતા રહીશોએ તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્રની આંખેથી ગાંધારીના પાટા ઉતરતા જ નથી। તેવામાં આજરોજ રહીશોએ ગંદકીથી ત્રાસી જઈ તંત્રની બેદરકારી સામે ભારે સૂત્રોચ્ચાર સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આગામી 24 કલાકમાં તેમની સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। અમારી આટલી મોટી એ છે, જોઈ લો, તમારી નજરે જોઈ લો કે અમે કેવી રીતના રહીએ છીએ। જોઈ લો, પહેલાં જવા આવવાની જગ્યા જ નહીં। પહેલાં હજુ તો એક જ વરસાદ પડ્યો છે ને આટલે આ તકલીફ છે। હવે દર વર્ષે જ અમારે આ તકલીફ છે। સરકાર બી પણ કોઈ આ બાજુ જોવા આવતું નહીં। એક જ વાત, હવે કોઈ પણ આ આવે સરકાર બી તો આ છે તે મારું આ સોલ્યુશન કરી દે। પહેલાં એક જ વાત, વરસાદનું ને ગટરનું બેવનું એમને સોલ્યુશન કરી આપો, બસ એક જ વાત। કોઈ જ નથી આવતું। હા 10 વખત પણ કોઈ કરતો કોઈ આવતું નહીં। આ તમને કહી દીધું કે અમારી આટલી મોટી સોસાયટી છે પણ જો હજુ તો એક જ વરસાદ પડ્યો છે। હજુ તો જોઈ લો, તમારી નજરે વધારે વરસાદ પડશે તો અમારું નાના છોકરા અમે સ્કૂલમાં જઈએ તો કેવી રીતના જવાનું। વડોદરા શહેરના છેવાડે રાજદીપ સોસાયટી, કીર્તન સોસાયટી અને અનેક સોસાયટી આવેલી છે। આ સોસાયટીઓમાં આ વર્ષ નહીં પણ દરેક વર્ષે ગટરનું પાણી ઉભરાઈને આ જાહેર જનતાને નુકસાન પહોંચાડી રહ્યું છે। અલગ અલગ પ્રકારના રોગો, જે ના સાંભળ્યા હોય એવા રોગો જાહેર જનતાને થઈ રહ્યા છે, પણ કોઈ પ્રશાસન કે કોઈ સરકારી અધિકારી જોવા નથી આવતું। સરકારના રૂપિયાને આ લોકો બાપની જાગીર સમજીને બેઠા છે। અહીંયા આગળ તમે પાણી દેખી રહ્યા છો, આ ગટરનું પાણી છે અને ગટરના પાણીથી નાના ભૂલકાઓને પણ નુકસાન થઈ રહ્યું છે, રોગો થઈ રહ્યા છે। આગામી 24 કલાકમાં જો આ ગટરના પાણીનો નિકાલ ના આવ્યો તો ફરી એકવાર આ રોડ બ્લોક કરવામાં આવશે। ત્યારે આ પ્રશાસન અને સરકારને ખબર પડશે કે જનતાની તાકાત શું હોય, અને જો તમારાથી ના થતું હોય તો તાત્કાલિક ધોરણે સિંહાસન ખાલી કરો। આ વડોદરા કોર્પોરેશન અને ઉંડેરા ગ્રામ પંચાયત બંનેની મિલીભગત છે કે જેને લીધે બધા નગરજનોને ખિલવાડ થઈ રહ્યું છે રોગોની સામે। આ રોગચાળો ફાટી નીકળે છે તો તેનું જવાબદાર કોણ? નાના ભૂલકાઓ અને દરેક મોટા સિનિયર સિટીઝનો જે આ કોઈ પણ આ ગંદકીની અંદર કોઈ આવીને નથી શકતા, અને આટલા બધું ગંદકી આટલી ચારે તરફ ફેલાયેલી છે અને કુંભકર્ણના નીંદમાં ઊંઘવાવાળાઓને કોઈને કોઈ પડી નથી। કોઈ કોર્પોરેટર પણ અહીંયા ઘડી કોઈ દેખાતું ફરકતું નથી।